મગનો પુલાવ, આણંદનો ફેમસ સ્ટ્રીટ પુલાવ, ત્યાંના યંગસ્ટરનો ફેવરેટ પુલાવ. જી હા ફ્રેન્ડ્સ, આજે આપણે રોજિંદા વપરાશમાં લેવાતા શાકભાજી અને મગ ચોખામાંથી બનતો ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આણંદનો ફેમસ મગનો પુલાવ બનાવીશું. પૌષ્ટિક હોવાની સાથે જ ખૂબ જ સરળતાથી બની જતો આ મગનો પુલાવ સાંજના ડિનર માટે કે પછી બાળકોના લંચ બોક્સ માટેનો ખૂબ જ સારો એવો ઓપ્શન છે. તો જો તમને આણંદનું ફેમસ સ્ટ્રીટ ફૂડ મગનો પુલાવ બનાવવાની આ રેસીપી ગમે તો રેસીપીને એક લાઇક આપીને વિડીયોને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મગનો પુલાવ બનાવવા માટે આપણને 5 કલાક પાણીમાં પલાળીને રાખ્યા હોય તેવા મગ જોઈશે. તો અહીં મેં અડધા કપ આખા લીલા મગને સાફ કરી 2-3 વખત ધોયા પછી બાઉલમાં મગ ડૂબે તેટલું પાણી ઉમેરીને પલાળવા દીધા હતા અને 5 કલાક બાદ મેં મગમાંથી પાણી નિતારી લીધું હતું. તો મગનો પુલાવ બનાવવા માટે ખાસ જરૂરી એવા પલાળેલા મગ આપણી પાસે રેડી છે. તેવી જ રીતે આપણે 1 કપ બાસમતી ચોખાને પણ બરાબર સાફ કરી 3-4 વખત પાણી બદલાવીને હળવે હાથે ધોઈ 30 મિનિટ ઢાંકીને રહેવા દઈશું, જેથી ચોખા પણ સરસ પલળી જશે અને જલ્દી બફાશે પણ ખરા. પુલાવ બનાવવા માટે મેં બાસમતી ચોખાનો ઉપયોગ કર્યો છે, જેનાથી પુલાવ એકદમ છૂટો અને સુગંધિત બનશે. તો સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરીને કુકરને ગેસ પર મૂકીશું. ત્યારબાદ આપણે કુકરમાં 1 ટીસ્પૂન તેલ ગરમ કરીશું. ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં અડધી ટીસ્પૂન હિંગ ઉમેરીશું. હિંગને તેલમાં બરાબર મિક્સ કરીને ફૂલાવી લઈશું. ત્યારબાદ કુકરમાં પલાળેલા મગ ઉમેરીશું. મગમાં અડધી ટીસ્પૂન હળદર અને અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી હળદર અને મીઠાનો સ્વાદ મગમાં બરાબર બેસી જાય. ત્યારબાદ મગમાં અડધો કપ પાણી ઉમેરીશું. તો અહીં મેં અડધા કપ મગ માટે અડધો કપ પાણી લીધું છે. બરાબર મિક્સ કરીને કુકરનું ઢાંકણ લગાવી મીડિયમ ફ્લેમ ઉપર કુકરની ફક્ત એક જ વિસલ કરીને મગને બાફી લઈશું. મગનો પુલાવ બનાવવા માટે આપણે મગને આખા રહે તે રીતે બાફવાના છે. તેથી કુકરની એક વિસલ આવે કે તરત જ ગેસને બંધ કરી કુકરને જાતે જ ઠંડુ પડવા દઈશું, જેથી મગ પણ બફાઈ જશે અને મગનો દાણો તૂટીને લોચા જેવો પણ નહીં થાય. તો મગ બફાઈ રહ્યા છે ત્યાં સુધી આપણે પુલાવ માટેનો ભાત પણ બનાવી લઈએ. તેના માટે આપણે એક મોટી તપેલીમાં 1.5 લીટર જેટલું પાણી લઈને પાણીને ઉકળવા રાખી દઈશું. સાથે પાણીમાં એક મીડિયમ સાઇઝનો તજનો ટુકડો, 3 લવિંગ, 1 તજપત્તું અને આગળથી આ રીતે સહેજ ખોલીને રાખેલી ઇલાયચી ઉમેરીશું, જેથી પુલાવમાં બધા મસાલાની સરસ સોડમ બેસી જશે. પુલાવમાં ચોખાનો દાણો છૂટો રહે તેના માટે પાણીમાં અડધી ટેબલસ્પૂન ઘી ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું અને ઢાંકણ લગાવી પાણીને ઉકળવા રાખી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો તેમ થોડીવાર પછી પાણી સરસ ઉકળી ગયું છે. પાણી ઉકળી રહ્યું હતું ત્યાર સુધીમાં મેં પલાળેલા ચોખામાંથી પાણી નિતારી લીધું હતું. એટલે હવે આપણે ઉકળતા પાણીમાં ચોખા ઉમેરી દઈશું. સાથે અડધી ટેબલસ્પૂન મીઠું ઉમેરી મિક્સ કરીને ચોખાને મીડિયમ ફ્લેમ ઉપર બફાવા દઈશું. તો આ બાજુ મગવાળા કુકરની પણ એક વિસલ થઈ ગઈ છે અને કુકર પણ ઠંડુ પડી ગયું છે, તેમજ મગ પણ બફાઈ ગયા છે. જુઓ ફ્રેન્ડ્સ, આપણે આ રીતના મગ બાફવાના છે. તમે જોઈ રહ્યા છો કે મગને હાથથી દબાવતા મગનો દાણો તો દબાઈ રહ્યો છે, પણ મગ વધુ પડતા બફાઈને ફાટીને લોચા જેવા નથી થયા. બસ તમારે પણ પુલાવ માટે આવા જ મગ બાફવાના છે. તો હવે બફાયેલા મગને આપણે બાઉલમાં કાઢીને સાઈડ પર રાખી દઈશું અને આપણો પુલાવ પણ લારી પર મળે તેવા જ સ્વાદનો બને તેના માટે આપણે એક સ્પેશિયલ મસાલો પણ બનાવી લઈશું. મસાલો બનાવવા માટે મેં 3 નંગ સૂકા કાશ્મીરી લાલ મરચાંને અડધો કપ ગરમ પાણીમાં 10 મિનિટ પલાળી દીધા હતા. જે મરચાં અત્યારે સરસ પલાળીને ફૂલી ગયા છે અને ઢીલા પણ થઈ ગયા છે, એટલે મરચાંને આપણે પાણીમાંથી કાઢી મિક્સરની જારમાં ઉમેરીશું. સાથે એક મીડિયમ સાઇઝનો સાફ કરેલો અને કાપેલો આદુનો ટુકડો, 7 થી 8 કળી લસણની અને 2 ટેબલસ્પૂન પાણી ઉમેરી મિક્સરમાં તેની બારીક ચટણી તૈયાર કરી લઈશું. તમારા ઘરમાં જો વધુ તીખું ખવાતું હોય તો કાશ્મીરી મરચાં સાથે 2-3 સૂકા અને તીખા મરચાંને પણ પલાળી દઈને મસાલો બનાવો. કાશ્મીરી મરચાંથી પુલાવનો કલર લાલ થશે અને તીખા મરચાંથી પુલાવ વધુ તીખો બનશે. તો અહીં આપણો મસાલો દળાઈ ગયો છે અને મેં તૈયાર થયેલા મસાલાને બાઉલમાં પણ કાઢી લીધો છે. તો આપણે મસાલો બનાવ્યો ત્યાં સુધીમાં ચોખા પણ બફાઈ ગયા છે. આ ચોખાને આપણે 90% જેવા બાફવાના છે, એટલે કે હાથથી ચોખાનો દાણો દબાવીએ ત્યારે ચોખા સહેજ કાચા જેવા લાગે તેવા બાફવાના છે. ત્યાર પછી ગેસ બંધ કરીને ચોખાને કાણાવાળી જાળીમાં કાઢી લઈશું. ચોખામાંથી બધું પાણી નીતરી જાય એટલે તૈયાર થયેલા ભાતને 2 પહોળી થાળીમાં નાખી હળવેથી ફેલાવી દઈને પંખા નીચે રાખી દઈશું,
જેથી ભાત ઠંડો થઈ જશે અને તેની કુકિંગ પ્રોસેસ પણ અટકી જશે. તો હવે પુલાવ બનાવવાની શરૂઆત કરીએ. પુલાવ બનાવવા માટે આપણે એક પહોળી કઢાઈમાં 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું. થોડીવાર પછી જીરું તતડી જાય એટલે તેમાં એક મીડિયમ સાઇઝની ઝીણી કાપેલી ડુંગળી ઉમેરી મીડિયમ ફ્લેમ ઉપર 2 મિનિટ જેવું સાતળીશું. ત્યારબાદ કઢાઈમાં અડધો કપ બારીક સમારેલી કોબીજ ઉમેરી કોબીજને પણ 1 મિનિટ જેવું તેલમાં સાતળીશું. આ જ રીતે આપણે મીડિયમ સાઇઝના અને બારીક સમારેલા ગાજર, કેપ્સિકમ અને ટામેટાને પણ ઉમેરતા જઈશું અને સાતળતા જઈશું. દરેક શાકભાજીને આપણે એક પછી એક ઉમેરતા જઈ 1.5-2 મિનિટ જેવું સાતળવાના છે, જેથી શાકભાજીનો ક્રંચ જળવાઈ રહેશે અને શાકભાજી પણ તેલમાં સતળાઈ જશે. ત્યાર પછી આપણે જે મસાલો કરીને રાખ્યો છે તેમાંથી 2 ટેબલસ્પૂન જેટલો મસાલો અને અડધી ટેબલસ્પૂન સંચળ પાવડર ઉમેરીને મિક્સ કરી લઈશું. પુલાવમાં સંચળ પાવડરનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. જો તમારે પુલાવને વધારે મસાલેદાર બનાવવો હોય તો આ સમયે તમે 1 કે 2 ટેબલસ્પૂન વધારે મસાલો ઉમેરશો તો પણ ચાલશે. સાથે મસાલામાં 1 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન તીખું લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને મસાલાને મીડિયમ ફ્લેમ ઉપર 2 મિનિટ સાતળીશું. આપણે મગ અને ચોખા બાફતી વખતે મીઠું ઉમેર્યું છે એટલે વધુ મીઠું ન પડી જાય તેનું ધ્યાન રાખવું. તો ફ્રેન્ડ્સ, હવે શાકભાજી સાથે મસાલો સરસ સતળાઈ ગયો છે એટલે બનાવીને રાખેલો ભાત અને મગ શાકભાજીમાં ઉમેરી દઈશું અને એકદમ હળવા હાથે ચોખા તૂટે નહીં તે રીતે મિક્સ કરી લઈશું. મગનો આ પુલાવ બપોરના વધેલા ભાત હોય તો તેમાંથી તમે સાંજ માટે બનાવી શકો છો અને જો રાત્રે ભાત બચ્યો હોય તો સવારે નાસ્તામાં પણ બનાવી લેશો તો પણ ગરમા ગરમ મગનો પુલાવ ખાવાની મજા આવશે. તો ફ્રેન્ડ્સ, મેં પુલાવને બરાબર મિક્સ કરી લીધો છે એટલે પુલાવમાં 1 નંગ લીંબુનો રસ અને થોડી કોથમીર ઉમેરીને મિક્સ કરી લઈશું. તો આણંદનું ફેમસ સ્ટ્રીટ ફૂડ એકદમ ટેસ્ટી અને ખૂબ જ પૌષ્ટિક એવો મગનો પુલાવ રેડી થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ગરમા ગરમ પુલાવને દહીં, કાકડી, ગાજર, ડુંગળીના સલાડ સાથે સર્વ કરીશું. તો સુપર ટેસ્ટી અને હેલ્ધી એવો આ મગનો પુલાવ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો.